હલો મિત્રો, કેવો બધાય તમે બધા મજામાં જીવો? અમે એકદમ મજામાં ને એકદમ મારા નવા વ્લોગને વાગ્યા હતા 11:30 ને જો મમ્મી દીકરીએ બધું કામ હે ને પડ્યું હે ને ઘરમાં આટાપાટા મારી હે ને એક ફેર તમે હે ને વ્લોગ ચાલુ કરી અને જોયું ને તો કેમેરો ચાલુ જ નતો, ખાલી એમને મમ્મી દીકરી બોલતી હતી તો હે ને વળી પાછો મેં શૂટ કર્યો ને આહાના જવાનું છે ભણવા તો જોઈને બે સોટલી વાળતી હતી હવે તાણી ખેંચીને ઝાડું નાખે મમ્મી તણાય તો હેને ઝીકીને બે વાર દીધું તો હેને 5 વાગ્યા સુધી વિખાય નહીં જોઈને હાટું નાસ્તામાં મેં શેણા ને બટેકા મગાવ્યા હે જીક વધારે કરી નાખામ કે પાછા મારે હાંજે હે ને રોજો ખોલવા ટાણે પાછા વઘારવા ન પડે એટલે તો જો બેન જાહે હમણાં ભણવા એની આવવાની રિક્ષા આખી તો બોલ ખાતી હતી ને હવે બોલતી નથી એક પેલા મમ્મી દીકરી હે ને વિડીયો ઉતારતી ને મારે આહાના કેવું પડે કે આહાના મને બોલવા દે તું બંધ કર કે તું બોલી લે તો હું બંધ થઈ જાઉં હવે હે ને પાછો ઉતારવાનું ચાલુ કરીને તો બોલતી જ નથી મોઢા જોતા પાવડર હતો એટલે થથેડી લીધો હા ડબ્બામાં હતો એટલો પીસો મારી લીધો કામ તો ચોપડી દીધો બસ ને છે ને આમાં તુબા હે ને જીક મજા નતી ને આજે ઉઠીને તઈ છે ને જીક ઉલટી જેવું હોય ને થાતું હતું ને તેને ઉલટી મેં કીધું તે તો ને કરે હિસકો ના હે ને બે નું હુટી થયું હું છે ને બા કપડા ધોતી હતી તો આહાને હે ને મને બઈકી મમ્મી બેન ને ઉલટી થઈ ધોળતી હું વળી આવી તો બેને છે ને ઉલટી કરી લીધી હતી કામાં તુબાને મજા નથી મારે તુબાને નહીં કરવાની બાકી છે હું જાય વ્લોગ ચાલુ કરું તો નહીં કરવાની બાકી જ હોય હા મેં જો ગરમ પાણી કર્યું હતું ને તો માહાને નાઈ લીધું ને હજી થોડું ગરમ પાણી પડ્યું ને તો ભેગા તુબાને નવરાવી નાખો એમ ચીખે ને દિલ થોડું થઈ જાય હા બીજો ઘરમાં આટા મારે ટીવી જોવે બેનું ડાગલા ઢુગલી ટીવી ચાલુ કરી દીધી ને જો તુબાઈને ટીંગા હે ખાટલે ને ઊભી જ જોતી હોય હા તુબા એ તુબા તો જો આવું બધું હાલે હે ને હવે હું આહાના હે ને નાસ્તો પેક કરી નાસ્તા પેટીમાં નાખી દઈ આહાના કઈ નાસ્તા પેટી લઈ જાવી આદવ કોઈલી ના ઈ નથી દેવી નહીં જો આહાના એનો નાસ્તો એના હાથેથી જ ભરતી હા બેન તારે બટેટું ખાવું તું બા મમ ખાવું માં જો રોટલી બનાવવાની છે તો લોટે બાંધેલો હે હજી તો હું રોટલી કરી બપોર હતું હા વાહાના કેવું કામ કરે કે મમ્મી તું રોજો રહી દે લા હું મારા નાસ્તા પેટી હું હાથે ભરી લઉં બધું પૂરું કરી જાય જો પાછી નાસ્તા પેટી ભરીને આવી જ મરી ગઈ નાના નિહેરે છે ને ઘરનો નાસ્તો જ લઈને જવાનું બહારનું કઈ લઈને જ નહીં જવાનું કઠોળ ને હાંજે પલાળી દઉં તો અટાણે વઘારી દઉં નાસ્તો આપે નહીં પડી જાય હાલો મિત્રો અટાણે વાગ્યા છે 6:15 ને મેં બનાવ્યો અહીંયા ફાલુદો તો જે ઠરવા રાખી દીધો હે અને જો તુબા નાહાના બે પેનું રમે હે નાહાના જો મને કામમાં મદદ કરે હે કયા કલર કેવો કલર દેખે છે પીળા કલરનો તો હવે હું બનાવું હું ભજીયા તો જો ડુંગળી ને બધું હે ને નાખી ચણા લોટ નાખી અને મેં હે ને બધું તૈયાર કરી લીધું હે ને અહીંયા મૂકી દીધું હે તેલ થઈ જાય એટલે ફટાફટ પાણી નાખી અને આપણે હે ને ભજીયા તરી લઈએ ને મોબાઈલ મૂકી દઈ ઘડીક સાઈડમાં આજે હે ને તુબાને જીક મોરબ જેવું હે ને તે મને જીક હે ને રાંધવામાં મોડું થઈ ગયું આજ છે ને રેતી નથી હા ચાલી પગ કપડી ઊભી રહી જાય અહીંયા હમાં ખબર નહીં ને હવાનો હું વાંધો હોય રોયા જ કરે હે હા હા આવી દીકો આવ્યો જો મમ્મા તુબા તો મમ્મા ખાસી મેં છે ને ડુંગળી ને બટેટાને છે ને બેને ખમણી નાખ્યા હતા ખમણીમાં અને પછી એને હે ને ભજીયા કરવાના હે જાવું કઈક થઈ ગયું મરસુરિયા નથી કરવા આહાના તો મરસુરિયા એવા વાલા હદના વાલા હાવ મમ્મી બે ફેરી બનાવ્યા હતા જેમાં સના લોટ ઘટે હે નાખો જો મેં ભજીયા બનાવી હે આ છે ને
આગળ ભજીયા ઉતારો જાય. આપણે પાપડ ધરી નાખ્યા હે અટાણ તેલ મૂક્યું નથી ભેગા ભેગ કરી નાખું તો હવે રોજો બાંધ હોય ને તો વાંધો ન આવે ને જો હાનનું હે ને મુરગીનું શાકીને પપ્પા લઈ આવ્યા હતા ને એ કાલનું પડ્યું તેનું હે ને મુહૂર્ત નહોતું આવતું તે અટાણે મેં હે ને તરી નાખ્યું હોય મસાલો બધો નાખી અને ભજીયા કર્યા હે ને સેલો ભજીયાનો ઘાણો હે થાય છે ને જો આ શાક મેં સવારે હે ને આથો નાખી દીધો તો દહીં ને શું કહેવાય ચટણી મીઠું હળદર ને બધું નાખી તો અટાણે હે ને શાક વઘારવાનું જ છે ખાલી તેલમાં પકવવાનું છે આથો તો મેં નાખી દીધો હતો કેમ કે મારે હે ને તેલમાં તરવાના હતા કબાબ કરવાના હતા તો થોડાકના કબાબ કર્યા અને અટાણે થોડુંક શાક કરવાનું છે અને જો તું બાવા ટીવી જોવે હે રોજા ખોલવાનો ટાઈમ તો થઈ ગયો કે મેં હજી હે ને કંઈ હાર્યું નથી આગળ હે ને હું હારી નાખીને તો તું બા હે ને બધું હે ને ઉડાડી નાખી દઈએ તો હું જો બધું અહીંયા થોડોક કરીને રાખ્યું હોય પછી ટાણું થઈ જાય 10-15 મિનિટની વારી જાય ને પપ્પા આવી જાય ને પછી હું નાહાના ફટાફટ અમે છે ને હારી લીધું.